કથા રે માં કુળદેવી કષ્ટ કાપજો અને માડી પ્રેમાણી કરજો વાર માડી જવની ઉપર એક છે હે મને આપતણો આધાર તો ચિત્ર લઈ માણા ચાકડા જન તારે બારણે બાંધાય બાઈ પણ ચિત્ર મારે ચિત્ર લે માણા ચાકડા પણ તાર બારણે બાંધાય બાઈ એમાં ઉણપ કાંઈ હોય જો ને તો તું રંગ રે પુરજે રવેચી એમાં ઉણપ ઉણપ કાંઈ હોય જો ને હે તો તું રંગ રે પુરજે રવેચી હે માં હે ભગવતી હે જગદંબા આ જીવન છે ચાકડો છે એમાં જે કંઈ અમારા કર્મોના અમે ચિત્રો દોર્યા હોય એમાં કોઈ નબળું ચિત્ર દોરાઈ ગયું હોય ને ઉણપ રહી ગઈ હોય તો એને તો ભૂહી નાખજે અને હારા રંગ એમાં પૂરી દેજે. આ જીવન ની માલિકો અમારી જે કંઈ ઉણપ રહી ગઈ હોય આજ પીર બાપાના સાનિધ્યમાં રામદેવજી મહારાજે પાઠ પ્રસાદી છે કે નહીં? પાઠ પ્રસાદી ન હોય. હા, ઉર્સ પ્રસંગ છે આજે. હા કે હમણાં એક ધારા છે ને અમે બારપુરાના બહુ પ્રોગ્રામ કર્યા એટલે અમને પ્રસાદી મગજમાં ઘૂમે. પણ પીર બાપાના ઉર્સ પ્રસંગે આપણે મળ્યા છીએ. જોકે માના ગુણલા ગાવા આપણી સમજ બેઠો છું કારણ કે એ પરંપરામાં હું બહુ વાંચ્યું નથી ને એમાં બહુ ઉતરો નથી એટલે મને બહુ એમાં કંઈ ખબર પડતી નથી. એટલે જેમાં આપણને ખબર ન પડતી હોય ને એમાં ડબકા દેવા એ ખોટી વાત છે. એટલે મેં જે વાંચ્યું છે જે કે એ તમારી સમક્ષ માના ભગવતીના ગુણગાન ગાવા માટે થઈ બેઠો છું. રામકૃષ્ણ શિવ શક્તિના ગુણગાન ગાવા માટે થઈ અને બેઠો છું. ત્યારે શરૂઆત માની સ્તુતિથી કરું. કઈ માગો ના ગાવું મહા સુખ પાવું ના જાવું કહી જગવો રદ્વારા ના જાવું કહી જગવો રદ્વારા
આ છંદની કડી ઉપર જેટલું મારા ભાગમાં સમય આવ્યો છે, રામદાસજી મહારાજે સુંદર ગણપતિ વંદના કરી, એવા જ અમારું કચ્છનું ઘરેણું, ચારણ જ્ઞાતિનું ગૌરવ એવા બદ્રનાનંદી આત્મા મુનશીભાઈ ગઢવી આજના કાર્યક્રમમાં છે. એને જોરદારી તાલી પાડી અને વધાવજો. બીજા જે કંઈ ભાવભીરા આમંત્રણને માન આપીને આવ્યા હશે કોઈ, તો એમની પણ મોજ લેશું. અહીં જીવનનાથ બાપુ, બીજા સંતો મંતો, બધા ભક્તો ઉપર, બધા પીર પીરાણાથી બધા પધાર્યા છે. બધાના ચરણોની માલિકો, એટલા જ નહીં પણ આમાં અદ્રશ્ય રૂપે જે કોઈ આત્મા રહેલા છે એ બધાના ચરણોની માલિકો વંદન કરી અને હું શરૂઆત કરું છું. આ છવાયા પર, આ ગીત પર, આ કડી ઉપર જેટલું બોલવું છે એટલું તમારી સમક્ષ બોલી, જે સમયની મર્યાદાની માલિકો મારાથી બોલાશે. બીજી વખત મને એમ છે કે આ લાંબામાં હું બીજી વખત કાર્યક્રમ આપવા આવ્યો. અમીરભાઈ ગોજિયાની સપ્તાહમાં કાર્યક્રમ મેં કર્યો હતો. મારા પરમ સ્નેહી મિત્ર એ આજે આપણે વચારે નથી, એનું દુઃખ છે થોડું, પણ એ પછી બીજી વખત આવ્યો છું. હવે તો કે ઇન્ટરનેટ માધ્યમ આવી ગયું, હવના ઘર સુધી પહોંચી ગયા હોય, ખીચા સુધી પહોંચી ગયા હોય, એટલે એ કંઈ સવાલ છે નહીં, એકાબીજાથી પરિચયમાં હોય. શરૂઆત મેં એવા શબ્દોથી કરી છે કે મહાગુણ ગાવું, મહાસુખ પાવું, ન જાવું કહી જગ ઓર દુવારા. હે ભગવતી, તારા શરણની માલિક મેં જીવન મૂક્યું છે, હવે મારે બીજે ક્યાંય જવાની જરૂરિયાત છે નહીં. પેલી વાત, આ સમાજનું ઘડતર કરનારા જગતમાં પટમાંથી કોઈ હોય તો 5 વ્યક્તિ. મહાભારત કાળમાં એક પ્રશ્ન સર્જાતો હતો, ઠેઠ ભીષ્મ બાણ છે એમાંથી હુતા ત્યાં સુધી એક પ્રશ્ન ચર્ચાનો કે યથા રાજા જથા પ્રજા કે યથા પ્રજા જથા રાજા. યથા રાજા જથા પ્રજા કે યથા પ્રજા જથા રાજા. જેવો રાજા એવી પ્રજા કે જેવો પ્રજા એવો રાજા. બહુ ચર્ચાનો આ પ્રશ્ન. છેલ્લે કૃષ્ણે કીધું ભીષ્મને કે દાદા કહેતા તો જાઓ, આનું સમાધાન શું? અને ત્યારે ભીષ્મે કીધું તો યથા રાજા જથા પ્રજા. જેવો રાજા એવી પ્રજા, રાજાના જેવા પુણ્ય એવી પ્રજા થાય. કડક અમલદાર આવે તો બધી હટાઈ જાય, અને નબળો અમલદાર આવે તો પાછી બધી બહાર આવે. જેવો રાજા એવી પ્રજા. તો સમાજનું ઘડતર કરનારા જે 5 વ્યક્તિ સિવાય પહેલું પગથિયું હોય તો માં, બીજો સંત, ત્રીજો શિક્ષક, ચોથો સાહિત્યકાર અને 5મો રાજા. 5થી આ સમાજ ઘડાય, 5થી આ સમાજ બને. જેમ લાકડું છે પણ હારો હુતાર જડે તો હોરી અને સુંદર મજાનીમાંથી કલાકૃતિઓ બનાવી દઈએ. એમાં સમાજને હોરી અને જે કલાકૃતિઓ બનાવનારા હુતાર હોય તેવા 5, એમાં પેલું પગથિયું હોય તો માં. એટલે યુવાન મિત્રોને વિનંતી કરું છું, જે દીકરો પોતાની જનેતાને રાજી ન કરી શકે એની માથે કુળદેવી કોઈ દી રાજી ન થાય. ખોટા વેમમાં રહેતા ને ખોડિયાર હોય તે ભલે, પીઠળ હોય તે ભલે, નાગભાઈ હોય તે. ઉંબરે બેઠી એને રાજી ન કરી શકો તો ડુંગરે બેઠી કોઈ દી રાજી થવા નથી. ખોટા ગિરનારના પગથિયા ઘઉં નહીં. પેલું પગથિયું હોય તો માં, બીજો સંત. આ 5ની જવાબદારી બહુ મોટી છે સાહેબ. 5ની જવાબદારી બહુ મોટી છે, કારણ કે અમુક કક્ષાએ પહોંચવું બહુ આઘરું છે, અમુક કક્ષાએ પહોંચવું બહુ આકરું છે. પણ ત્યાં પહોંચ્યા પછી ત્યાં ટકી રહેવું નહીં તો લોઢાના તીણા ચાવવા બરોબર છે. લોઢાના તીણા ચાવવા બરોબર છે. આમ ફરી આવો. અમુક વસ્તુ કમાવી બહુ આકરી છે, પણ કમાણા પછી ત્યાં પહોંચ્યા પછી ત્યાં ટકી રહેવું એ લોઢાના તીણા ચાવવા બરોબર છે. જવાબદારી બહુ મોટી 5ની. એમાં બીજો સંત. આપણે બોલાય સતગુરુ દેવ કી જય. નીકળ્યા ગુરુદેવ કી જય શું વાંધો આવે? નીકળ્યા ગુરુદેવ કી જય કે તો શું વાંધો આવે? નહીં, આગળ સત શબ્દ લગાડવો પડે. સતગુરુ જીવનનાથ બાપુ આગળ સત શબ્દ લગાડવો પડે. સતગુરુ દેવ કી જય. સત શબ્દ શું કરવા લગાડવો પડે? ક્યાંક કુગુરુ છે એટલે, ક્યાંક કુગુરુ છે એટલે આગળ સત લગાડવો પડે. નકર તો ગુરુદેવ કે જઈ કઈ જત ન હાલે. સંત, સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ. એ તારે પણ બોલે નહીં, એને તાર્યા માથે ભાવ. હારો દીકરો તારી ગયે, તુંબડું તારી ગયે અને એક સંત તારી દીએ
પણ બાંધનારાએ વિચાર કરવો તુંબડું પોતે તળીવાળું ન હોવું જોઈએ. તુંબડામાં તળી હોય ને તો તુંબડાના ડૂબાડ્યા પછી તરે ને સોયણીના ફૂગા કરી નાવા પીડ્યા છે ને ખબર છે. હા, એ ઊંધો થાય ને તો પછી કોક આ ફૂગો ફોડે ને કાકો કોક માથે પડે તો થાય, બાકી ફૂગાના ડૂબાડ્યા પછી તરે નહીં. હા, આ પાંચની જવાબદારી બહુ મોટી છે. હા, હું નથી કહેતો, ભગવાન કૃષ્ણ ગીતાની અંદર કીધું છે કે હે અર્જુન, યત્યત આચરતી શ્રેષ્ઠ તતે વિતર્જનાઃ સયત પ્રમાણમ કુરુતે લોકઃ તતનુવર્તતે. હું છેલ્લા 15 વર્ષ થયા એક ધારો સ્ટેજમાં તે કહેતો આવતો હતો કે આપણને આપણો ધર્મગ્રંથ વાંચતા આવડતો હોવો જોઈએ. હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. 15 વર્ષ થયા સતત કહેતો હતો. હવે દ્વારકાનાથે મારી પ્રાર્થના સાંભળી, સરકારે સાંભળી, જેણે સાંભળી એણે, પણ 6 ધોરણથી 12 ધોરણ સુધી ગીતાને અભ્યાસક્રમમાં દાખલ કર્યા, એનો મને આનંદ છે. એક વાત. બીજી વાત, 2000 ની આજુબાજુ 2000 સાલની કે 2001 ધરતીકંપ આવ્યો, પણ એની ધરતીકંપ પહેલાનું 1 વર્ષ મને યાદ છે. 1 વર્ષ આમ બહુ શબ્દ 19 વર્ષ હોય કે 21 વર્ષ હોય, જંગીની અંદર મારો કાર્યક્રમ હતો. આહિરોની 24મી ફેરી થઈ હતી. ડાંગરેશ્વર મહાદેવનું મંદિર અને રણછોડભાઈ એ 24મીના ત્યાંથી પટેલના રિવાજ 24મીના પટેલ કહેવાય. અને ત્યારે મેં જાહેરમાં કીધું તો જુનાગઢના ચોકમાં દેવાયત બોદરનું પુતળું મુકાવું જોઈએ. એ ઘણા વર્ષ પછી મારું એ સપનું સિદ્ધ થયું ને મને એનું એટલે ગામડે ગામડે મુકાણું મને. હવે આ બે ઘટના ઘટીને પછી મને એમ થયું કે નાના ક્યાંક મારું બોલ્યું હાસું તો પડે હો. એટલે ત્રીજો પ્રશ્ન લઈને નીકળ્યો છું. જ્યાં નજીકમાં પ્રોગ્રામ છે ને સાંભળ્યો છે, છતાં હું અહીં કહું છું, પછી મારે જે પ્રસંગ કેવો છે. ત્રીજો એક મનોકામના લઈ અને નીકળો છું. આજે કોઈ પણ ત્યાં જઈ અને તમે દીકરાનું માગું નાખો એટલે પેલો જવાબ એ દે કે હમણાં અમારો વિચાર નથી. પણ તે કેદી છે કયો તે દી આવીએ? આ 3 વર્ષ યાદ કયો? આ 3 વર્ષ યાદ એક ના એક જવાબ અમે સાંભળીએ અને એમાં નક્કી થઈ જાય એટલે શરતો મૂકે, અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે. એટલે મેં જાહેરમાં કીધું વિધાતા છો તમે? લેખ લખ્યા તમે? એનું ભાગ્ય વાંચ્યું? શરત કરીને પરણાવો. હા, સારું ઠેકાણું જોઈને બાપે દીકરી દેવી બાપની ફરજમાં છે. ઘણા નો કહેતા ફલાણા ઠેકાણે દીકરી દઈ દે ને ગોઠણે ગોઠણે જાહેર છે કે ગોઠણે ગોઠણે જાહેર છે ના નથી, પણ કડે કડે કંકા છે તે નીકળી ગોઠણે ગોઠણે જાહેર ને હું માથામાં મારવી. એક ભાઈ દીકરાનો સંબંધ કર્યો હતો, મિત્રને કીધું કે આપણે વસ્ત્રાનો સંબંધ કર્યો. લે ક્યાં? કે ફલાણા ગામમાં. કે માણા કેવા થાય? અસલ આપણા દેવાય. કે તોય દીધી. શરત મૂકે આમ નહીં કરે, આમ નહીં. જેટલા બાપામાં બેઠા છે તમામને હું વિનંતી કરું છું, જેટલી દીકરીઓને જેટલા બાપે શરત કરીને પરણાવી છે ને દીકરીઓ દુઃખી બહુ થયું છે. જનકે શરત કરી હતી કે ધનુષની પણ ચડાવે અને મારી જાનકી પરણે. એ રામે ધનુષની પણ ચડાવી, ધનુષ ભાંગ્યું, જાનકીજીને પરિણ્યા. આખી જિંદગી જાનકીજી દુઃખી થયા, આખી જિંદગી જાનકીજી દુઃખી થયા. કે સીતાની લેવાય સાર અને કોઈ રાઘવને નો કહ્યું, એ જાતો સ્વાર્થનો સંસાર, એનો કર્મમાં ધોખો કાગડા. યા તો હવા રથનો બાપા જોને હાર. જે હનુમાન 150 યોજનનો સમુદ્ર ટપી અને સીતાજીને ગોતવા ગયો, 150 યોજનનો સમુદ્ર ટપી અને સીતાજીને ગોતવા ગયો, એનો હનુમાન વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો. મારી વાત સમજાય નહીં તો મને કહેજો, હું ચોખડ કરી દઈ. નકર મેરઠ છેટું નતું. એ વખતે વાલ્મીકનો આશ્રમ મેરઠમાં હતો. સીતાજીનો ત્યાગ કર્યો ને એ વખતે આશ્રમ મેરઠ છેટું નતો અયોધ્યાથી. 150 યોજનનો સમુદ્ર ટપીને ગયો. એ વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો. કવિ કાગ તો ત્યાં સુધી કે ઝૂંપડા સુધી ગયો તો નહીં, પણ રામના કાનમાં કહેવાય ન ગયો, સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને ન કહ્યું. આ તો સ્વાર્થનો સંસાર. આ તો હવારથનો સંસાર છે, ગાડાના પૈડા જેવો. હા, તમને ખબર છે ટબુડી આવે? ટબુડી હોય એને બેઠક ન હોય. એવડી ટબુડી હોય ને બેઠક ન હોય. આમ ધાર હોય તો આમણી કોઠરી દે, આમ ધાર હોય તો આમણી કોઠરી દે. એને આગમણીમાં રાખવી પડે. આગમણીમાં રાખો ને, રાખમાં રાખો ને તો જ હરખી દે.
ઘણા ટબુડિયા જેવા હોય, જ્યાં જ્યાં ઢાળ દેખો ત્યાં ઢરે, આમ ઢાળ દેખે આમ ઢરી, આમ ઢર, પોતાનું કઈ નક્કી જ ન હોય. તો પહેલી વાત મુદ્દો જે હું તમને કહું છું એ છે કે દીકરીને શરત કરી અને કોઈ પરણાવી નહીં. જેને કે પરણાવી ધ્યાન દે આખી જિંદગી દુખી થયા. દ્રુપદે પ્રતિજ્ઞા કરી જે માછલીની આંખ વિંધે ને મારી દ્રૌપદી પરણે, અર્જુને વિંધી, દ્રૌપદી પરિણા, આખી જિંદગી દ્રૌપદી દુખી થયા. દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી હંસલી જેની માથે કળશ ઢોળે એને મારી દમયંતી પરણે, એ નળની માથે કળશ ઢોળ્યો, દમયંતીને પરિણા, એ નળ અને દમયંતી આખી જિંદગી દુખી થયા. ભૂદર કવિ તમારો આ ભોળદર વાળાને કહું, ભૂદર રાણા કંડોળાનો બ્રાહ્મણ કવિ તો એમ લખે કે નળપતિ નળ રાજા હુવાયા ન વનમાન વલખાઈ વાય, એ પછી મારી મછલા ખાય, એને ભૂખ રે લાગે તેથી ભૂદરાય, તો મારી જોને મછિયા ખાય, એને ભૂખ રે લાગે તેથી ભૂદરાય. આખી જિંદગી દ્રૌપદી દુખી થયા, આખી જિંદગી સીતા દુખી થયા, આખી જિંદગી દમયંતી દુખી. બીજા ઘણા દાખલા છે. રૂરુ નામના એક બ્રાહ્મણ, ઘણા બધા પુરુરવાના ઉર્વશીને હું જામુ લંબાવતા નથી માગતો, ત્રણેયમાં તમે સમજી જાઓ કે હું શું કહેવા માંગુ છું. તો દીકરીને એક વખત સારું ઠેકાણું જોઈને દઈ દેવી, પછી એના ભાગમાંથી છોડી દેવી. આમ નહીં કરે, આમ નહીં કરે, આમ નહીં કરે, હારા કરવું પડ્યું. પાંચરે પાંડવ માતા કુંતાના કેવાણા, છઠ્ઠા દ્રૌપદી નાર, વિરાટનગરમાં મજૂરી મંડાવી. હારા કરવું પડ્યું છે. એક વાત. બીજી વાત, મારી સામે એક પટેલરી એક દી મને કીધું તો મને કે લાખનજીભાઈ તમારા જ્યાં ભોઈ વાહે ભત્રીજી દેવાય એની વાત બરોબર છે? મેં કીધું બરોબર છે કે નહીં મને ખબર નથી, પણ એક વાત નક્કી છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાના હતા, સુભદ્રાજીની પાછળ પાછા સુરેખાજી દેવાના હતા. આ ત્રણ પેઢી હું કૃષ્ણે આ રિવાજ રાખ્યો હતો, એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે, એટલી મને ખબર છે. આમાં કઈક મજા છે, આમાં કઈક આનંદ છે. એટલે વિનંતી કરું છું, ભાણેજ ભલે થોડોક ગરીબ હોય, બે કાવડિયા ઓછા અહીં છે, કદાચ 5 વીઘા જમીન ઓછી હોય, કદાચ 2 મકાન ઓછા હોય, કદાચ ગાડી નાની હોય, પણ એક તારણ તરીકે તમને કહું છું એટલું યાદ રાખજો કે બેનનું લોહી છે હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય. એના માટે તમને એક દાખલો દઈ દઉં. 7 પેઢી બાપની, 7 પેઢી માની, આ 14 પેઢીના જીન્સ ફેરા થયા. ત્યાં ડીએનએ ટેસ્ટ કરાવે ને તો વિજ્ઞાને સાબિત કરી દીધું છે 7 પેઢી માની. બ્રાહ્મણોને ખબર એમાં અદાન બેઠા છે, 7 પેઢી ગોત્ર બદલી જાય એટલે હું 7 જ લઉં છું. 7 પેઢી માની, 7 પેઢી બાપની, 14 પેઢીના જીન્સ ઉતરે. એમાં હું આવે? રૂપ આવે, રંગ આવે, નાકની નમણાઈ આવે, આંખની નમણાઈ આવે, બુદ્ધિ આવે, કબુદ્ધિ આવે, લખણ આવે, કુલખણ આવે, બળ આવે, દાતારી આવે, લોભિયાપણું આવે. થોડું ઓછું ગણાવું તો વાંધો નહીં, પણ જે તમે જાણો છો એ બધું કાં આમાંથી ઉતર્યું હોય ને કાં આમાંથી ઉતર્યું હોય એ જીન્સમાં આવે. હવે એનો એક દાખલો દઉં. આપણને કોઈ એમ કે તમે બદામ ખાવ, કાજુ ખાવ, સાકર ખાવ, ઘી ખાવ, કસરત કરો એટલે તાકાતવાન થાવ. આ હાંડલો નીકળે રાડા ખાય. એને કદી તમે કેદી ગાજરના પૂરા નહીં ખાખ્યું? એ ઉકળ્યાના રાડા ખાય તો કંધરોટું નાખી ગયું હોય. અને ગાડું લઈને પાદરમાં જાય ઊભો હોય તો કેવું પડે, ભાઈ 2 જણા લાકડી લઈને ઉતરજો, એટલે ઊભો. આપને મારે એ કહેવાનું છે કે એના જીન્સમાં છે એ રાડું ખાય તો રાડું બની જાય, એ હુકલ ખળ ખાય તો હુકલ ખળ છે એ બળ બની જાય. કારણ એના જીન્સમાં છે, એની પરંપરામાં છે, એના લોહીમાં છે. તો દાતારી, સુરવીરતા, ભક્તિ જેના લોહીમાં હોય ન્યા આવે, બાકી બાયણથી ક્યાંયથી કોઈ દી ન આવે. હા, બાળકનો જન્મ થાય ન કહેતા કોઈ કે દાદા જેવો છે ને, કોઈ કે મામા જેવો છે ને, કોઈ કે કાકા જેવો છે ને, કોઈ કે મોટા બાપા જેવો છે ને, એનો એ બગડીને બેહેલે કે કેના જેવો થયો. હવે તમે નક્કી કરો ને, તમે કહેતા હતા કેના જેવો છે, હવે નક્કી તમે કરો. તો પરંપરાની માલિક પર આવે તો મારી જે પરંપરા શક્તિ ઉપાસનાની આપણી. હા, રામદેવજી મહારાજ તો પાઠમાં બેહવા વાળા વ્યક્તિ.
રામદેવજી મારા તોડા દે, જેસલ રૂપા દે, માલ દે, આ બધું જે છે હિમ્યો કોટવાડ દાડમ દે, એ તો પાઠની અંદર સનાતન જ્યોતની માલિકો બેસો આવડી વ્યક્તિ. પાઠ તો આદિ અનાદિ શિવ અને શક્તિનો છે. સીતાજી પૂછે લક્ષ્મણના બાંધવા કયો ને અમને વડા ધર્મની વાતો. આ સનાતન ધર્મની પરંપરા એ શક્તિના ગુણ ગાતા એમ કહું છું કે મા ગુણ ગાવું મહાસુખ પાવું, ન જાવું કહી જગ ઓર દ્વારા. અને આગળ કે માતન માગવું મેં કછું આન. રામકૃષ્ણ પરમહંસ એમ કહેતા કે માની ભક્તિ કરો ને તો મીંદડીના બચ્ચા જેવી કરજો, વાંદરીના બચ્ચા જેવી નહીં. માની ભક્તિ કરો મીંદડીના બચ્ચા જેવી કરજો, વાંદરીના બચ્ચા જેવી નહીં. કારણ વાંદરીને બચ્ચું વળગ્યું હોય, વાંદરી ઠેકડા મારતી હોય, કંઈ મૂકી દે બચ્ચાના ભાગ. મીંદડીના બચ્ચા આંખું વીસીને બેહી ગયા હોય કે મારી જનેતા મને જ્યાં લઈ જાય ને સલામ સ્થાને જ લઈ જાય, જ્યાં લઈ જાય સલામ સ્થાને. આટલી સંપૂર્ણ શરણાગતિ જેને સ્વીકારી લીધી હોય તો માગું ગાવું મહાસુખ પાવું, ન જાવું કહી જગ ઓર દ્વારા. માતન માગવું હું તારી પાસે કાંઈ નથી માગતો, માતન માગવું મેં કછું આન. હું કાંઈ નથી માગતો, ઓહો નિશ ગાવો હું ગાન તિહારા. અને રાત અને દિવસ હું તારા શરણની માલિક રહું અને તારા ગુણ રાત ને ગાઉં દિવસ ગાઉં. કેમ કઈ જો તે પ્રલંબા જોગ દાંબા ને જાધ જાંબા ઈશ્વરી. વીર હાકમ બજે ડાકમ બમણી. જગમાય પર તો દીઠ જાહર રાસ આવડ રમણી, મારી રાસ આવડ રમણી. ભગવતી હું તારા ગુણ ગાઉં, કોઈને દ્વારે ન જાઉં અહોનિશ. રાત અને દિવસ હું તારા ગુણગાન ગાતો રહું. હવે સાંભળજો કે દાન ધનાદિક સાખર સંપત. દાન ધનાદિક ધન સાખ. આખા દિવસમાં માણસે 3માંથી એક વસ્તુ કમાવી જોઈએ. જાતિન વિદ્યા ધન અરુ યશકો લાભ ન હોય તો વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંધ્ય કાલ હે સોઈ. રેડી આપ જો વચ્ચે વાત કરું, આપણે સંતવાણીમાં મળીએ, સંતો મળે, આપણે આનંદ કરીએ, ભજન કરીએ. પણ એક તમને દાખલો વિદુર અને ધૃતરાષ્ટ્રની વાત આવી ને, આ વિદુર નીતિનો દુઓ છે, હું હમણાં બોલ્યો. એ પ્રસંગ આખો એવો બનેલો કે વિદુરને નીંદર નહોતી આવતી, કૃષ્ણ વસ્ત્રી કરવા આવતા હતા એટલે નીંદર નહોતી આવતી. વિદુરને બોલાવ્યા, વિદુરને કીધું વિદુર મને નીંદર નથી આવતી. પછી વિદુરે એને જે જ્ઞાન દેવાની શરૂઆત કરી એ બેનો વચ્ચેનો જે સંવાદ એને વિદુર નીતિ નામનો ગ્રંથ કહેવામાં આવે. હવે સાંભળજો, એ આવે ત્યાં હું બધાને ખબર છે. મજાની વાત એ છે વિદુર નીતિ તમે ક્યારેક લઈ અને યુવાન મિત્રોને વિનંતી કરું વાંચજો, છેલ્લો શ્લોક એનો વાંચજો. બન્યું હું આખી રાત એટલે મોડી રાત સુધી વિદુરે ઉપદેશ દીધો. એટલે છેલ્લા શ્લોકમાં ધ્રુવતા એના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રએ કીધું કે હે વિદુર, તું જે કાંઈ કે છો એ સત્ય છે, હું 100% માનું છું. કાનની બૂટ પકડું એમ તો નથી કીધું, પણ હું મારી ભાષામાં કહું છું કે તું જે કાંઈ કે એ 100% સત્ય છે. પણ દુર્યોધન મારા સામો આવે છે ને તે બધું જ્ઞાન મારું રેતીન માલિકો ડટાઈ જાય છે, માટે મોડી રાત થઈ ગઈ છે, હવે હુઈ જા, હવે હુઈ જા. હું અન્ય કીધું રાત આખી બોલો લ્યો. એમ આ બધી જ્ઞાનની વાતો થાય. તમારા ને મારા સામો હવારથ આવે ને બધું જ્ઞાન હળેલાટી કરીને દરિયાને તરીએ વહી જાય. તો હવારથ ન આવ્યો હોય ત્યાં જેવો હવારથ આવ્યો નથી. હા, અકબરે બિરબલને કીધું તો મીંદડા પહેર્યા. મહારાજ મીંદડા નો પર પાયરા કે જોવા દો હાલ જમવા.
બે જમવા બેઠા, બે મીંદડામાંથી એક એક મીણબત્તી મૂકી, થોડી વાર અકબર વખાણ કરે, દેખ બિલ્લા દેખ, બિરબલ દેખ બિલ્લા દેખ, બહુ अच्छा है महाराज, બહુ अच्छा है। એમાં હરદેવ પોલે જમણવાર પહોંચ્યું તો અકબરને ખબર ન પડે, આવું બીનું ન હોય પણ આપણે સમજાવવા માટેની ઘટના છે। અકબરને ખબર ન પડે એમ ખીચામાંથી સાની મુની ઊંધેડી કાઢી અને બિરબલે મૂકી અને બે મીંદડા થારીઓ ઠેકીને ઊંધેડી વાહે ગયા। અકબર બિલા 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 કરતા રહ્યા। તે બિરબલે કીધું મહારાજ એ તો ઊંધેડા ન દેખ્યા હોય ત્યાં સુધી મીંદડા પરે, બાકી મીંદડા પરે આ મન છે મીંદડા જેવું છે, દીવાની સૈક જેવું છે, ધજાની પૂછડી જેવું છે, વિસળને વાવડે ડોલનારું છે। આને તો કોઈ સદગુરુના ચરણને ખીલે બાંધી દીધું રે, બાકી નકર આ મીંદડા પરે, આ મીંદડા પરે। તો દાન ધનાદિક સાખરું સંપત, આ દિવસની માલિક કોર વિદુર એમ કે છે કે આખા દિવસમાં 3 માંથી એક વસ્તુ કમાવી જોઈએ। જાદિની વિદ્યા ધન અરુ યશ કો લાભ ન હોય તો વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંધ્ય કાલ હે સોય। આખા દિવસમાં માણસે થોડીક વિદ્યા કમાવી જોઈએ। વિદ્યા કમાવાનો સમય ન હોય તો થોડુંક ધન કમાવવું જોઈએ। માયા મોટી નેગણી નીંડા પોતાના ખાય, એમાંથી કોઈ ઉગ્રે મોટો મણિધર કહેવાય, ત્યાં સન્યાસી હાટું છે, સંસારી હાટું નથી। આપણે કમાવવું જોઈએ। આપણે માયા મોટી નેગણી નીંડા ખાઈએ આપણા માટે નથી। હા એ સન્યાસીના ધર્મ છે। આપણે કમાવવું જોઈએ। ધન છે તો ધર્મ કરીએ, શરીરમાંથી ઉતરી બાંધી રખડતા તો શું કરશો? ધન છે તો ધર્મ થાય, ધન છે તો મંડપ થાય, ધન છે તો તમે પાઠ પ્રસાદી કરી શકશો। બાપુ સંન્યાસ આશ્રમ હોય, વાનપ્રસ્થ આશ્રમ હોય કે બ્રહ્મચારી, પેલો બ્રહ્મચારી હોય, વાનપ્રસ્થ હોય, સંન્યાસ હોય, કોઈ પણ આશ્રમ હોય, 4 માંથી બપોર થાય એટલે ગ્રહસ્થીને ગોતવો પડે। આ ડબરીને દેવું હું 4 આશ્રમ ગ્રહસ્થાશ્રમ માથે જ નભે છે બાપા, ગ્રહસ્થાશ્રમ માથે જ નભે છે। એટલે ગ્રહસ્થ મારના ધર્મ જુદા છે, સંન્યાસીના જુદા છે। સંન્યાસી એનું કામ કરવા દેવું। એક જણો ગયો તો બાપુ મારે નારિયેરી વાવવી, કેમ વાવવું? એ હેઠેથી વેચ કાપીને વાવી દે। વેલે જઈને વાવી દીધી, 3 દી થી હુકાઈ ગઈ, આવ્યો રોતો મારી બધી નારિયેરી હુકાઈ જાય, કે હુકાઈ જાય ને મારો ધંધો છે, એ તારે કોઈ ખેડૂત પૂછવું જોઈએ। મને પૂછ્યું તો ભજનનું પૂછ, ગીતાનું પૂછ, રામાયણનું પૂછ, મને તો ખેતીનું પૂછ। એકનો ગયો તો મહાત્માજી મને એક પડીકી આપો ને, શું કરવી છે? મહાત્માજીના હાથના હતા, શું કરવી છે? મહાત્માજી મારા ઘરના કયું નથી કરતા, એ જરા કયું કરે નહીં, પડીકી દો। અને મહાત્માએ ચેપીઓ લીધી, ऐसी पड़ीकी होती है ऐसी होती मैं इधर होता। તો આખા દિવસમાં વિદ્યા કમાવી જોઈએ। અરે વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ। અને ધન કમાણા પછી હંગરી ન રાખવું। એ વેતા પાણીની માલિકો જેટલું વેતું ન રહે ને પાણી એટલું શુદ્ધ રહે, એમ સતત એને પાછું વેતું રાખવું જોઈએ। હા, આપવું જોઈએ, સમયે આપી દેવું જોઈએ, એટલે શુદ્ધ થતું જાય। પિંગળસી બાપુ લખે છે કે ખરે વખતે દીધું નહીં ને પછી ખોટી દયાથી શું? ખરે વખતે દીધું નહીં ને પછી ખોટી દયાથી શું? સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું? ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું? મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી પછી નાસી ગયાથી પછી નાસી ગયા। સમય આવે તે આપી દેવું જોઈએ।
એક સેટમાં કરોડો રૂપિયા થઈ ગયા હતા. ભાઈબંધને કીધું કરોડો રૂપિયા થયા, શું કરું? સોનું બનાવી લે. હાચવવા હેલા બહુ ગમ્યો વિચાર. સોનું બનાવી લીધું, લગડિયું બનાવી, દાટી જમીનમાં મારી છીપટ ઢાંકી, નીંદર ઉડે, છીપટ ઉડકાવે, લગડી ગણે ઢાંકીને હુઈ જાય, ઉઠે લગડી ગણે ઢાંકીને હુઈ જાય. ને એક દી લગડી ગણે હાથ નાખ્યો ને કાકરો, પાછો હાથ નાખ્યો કાકરો, લૂંટાઈ ગયો. નોકર દોડીને આવ્યો. શેઠ શું બન્યું? કે આમાંથી લગડી કોક લઈ ગયો, નીકળ્યા કાકરા ભરી દીધા. નોકર કે તાર તો ગણવાથી જ કામ હતું ને. બધા નું સમજાણું તો વાંધો નહીં. હા, જેને વાપરવા હોય એને ફેર પડે, તને શું ફેર પડે? તું લગડી ગણીને હું કાકરા ગણીને હું, તને શું ફેર પડે? જેને દેવા છે એને ફેર પડે, તને શું પડે? તો જેને ભેરા કરવા છે એને શું ફેર પડે? રાયતા કે લાખણજી ગઢવી રેડ્યું નાખે, નવદી મોરાજ બાપુ રેડ્યું નાખે. જેને નથી પડવાનો તો ફેર પડવાનો જ નથી. ગંગાને કાંઠે ઉભો લાકડી બોરીને એમ કહે નથી નાવું, શું કરી લ્યો? નાવું તેટલી વાર લાગે પણ નથી નાવું, શું કરી લ્યો? જેને કરવું જ નથી અને જેને કરવું છે એ સાહેબ કોઈની રાહ નથી જોતો, સમયની રાહ નથી જોતો, ટીપણું નથી જોતો. ભાવનગર મહારાજ દ્વારકાની યાત્રા કરવા માટે થઈ અને જેથી આવતા હતા ધોમડ વાગડતા એ ભાવનગર મહારાજનો રસાલો એ ગોહેલવાડના ગામડાની માલિકોથી નીકળો અને ભાવનગર મહારાજને એમ થયું કે આ ગામ આવ્યું રાઘવ ભમરનું કે નહીં? કે હા બાપુ, આ ગામ તો રાઘવ ભમરનું. એ કે હાલો દ્વારકાની યાત્રા ભેરો તેડતા જાય. અને ભાવનગર મહારાજના માણસો આવ્યા એટલે રાઘવ ભમને ઉઠાડાતો નહીં. એટલી જનેતાએ કીધું વાત હતી, પણ મારો રાઘવ હૂતો છે બાપ, ઉઠાડાય નહીં, મારા રાઘવને ઉઠાડાય નહીં. કે પણ ભાવનગર મહારાજ બોલાવે કે ભાવનગર મહારાજને કે ઉતારાની બધી વ્યવસ્થા થઈ જાય, બાકી રાઘવ ઉઠે તેની મેળે ઉઠે, ઉઠાડાય નહીં, મારા રાઘવને ઉઠાડાય નહીં. અને યાડા ભીડા દીદી જાય ગો. ટૂંકમાં વાત કરી, ભાવનગરના રસાલા ભેરો દ્વારકા આવ્યા, આખો સંઘ દ્વારકા આવ્યા. પછી ભાવનગર મહારાજે એટલું જ કીધું કે ગોમતીજીની માલિકો પેલો ધુબાકો, પેલો સ્નાન ઈ કરે કે જેને દ્વારકાની 84 કરવી હોય, દ્વારકાના બ્રાહ્મણોને જમાડવા હોય, એ પેલો ધુબાકો મારે. બીજા કોઈ પોતિયા વારતા હતા ને કોઈ હજી પોતાના રસાલાની માલિકોથી પોતિયા કાઢતા હતા ને રાઘવ ભમરે લુગડા ખોતો ઠેકડો માર્યો. ભાવનગર મહારાજે કીધું હા રાઘવ કે બાપા લુગડા કાઢવા જાય ને પોતિયા વારવા જાય તો બહુ વાર થઈ જાય, દાન દેવું તો તરત. જેને દેવું છે ને એ તો હોડ કરે, દેવું છે ને એ તો મોરથી હોડ કરે. હું મોર આપી દઉં. તો આખા દિવસની માલિકો વિદ્યા કમાવી જોઈએ. વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ, પછી વાપરવું જોઈએ. છેલ્લી વાત કે ધન કમાવાનો સમય ન હોય. મારી ઉંમરે પહોંચી ગયા હોય, હું દાના મામાની વાત કરતો, થોડીક વાર અમે બેઠા હતા ત્યાં, મામા હવે તમે છે ને આ ઓહિલો કરીએ. અમે તો હવે આ ઓહિલો કરીએ. આ ઓહિલો કરતા કરતા બાપુ જીવનદા બાપુ નાથ બાપુ આ ઓહિલો કરતા કરતા ક્યાંક હાર જડી જાય તો વાંધો નહીં, કે બીડી બાકમાંથી ઓહિલો જાય નહીં, બીડી બાકમાંથી જાય નહીં. પણ ધન કમાવાનો સમય નથી રહ્યો. તું શું કરવું? જાદીન વિદ્યા ધન અરુ. ધન કમાવાનો સમય નથી, વિદ્યા કમાવાનો સમય નથી. તો કે તો જગતના પટમાંથી કંઈક સારું કાર્ય કરીને જહ કમાઈ લેવો જોઈએ, જહ કમાઈ લેવો જોઈએ, કમાઈ લેવું કાંઈક એવું કાર્ય કરી દેવું જોઈએ જેથી જહ મળી જાય. હા, કવિ કાગે કીધું છે ને, જો ઘણી વખત આખું ભજન મજાનું હોય, ઘણી વખત આખા ભજનની માલિકો કડી મજાની હોય, ઘણી વખત આખી કડીની માલિકો લીટી મજાની હોય, ઘણી વખત આખી લીટીની માલિકો શબ્દ મજાનો હોય. કવિ કાગે એમ કીધું તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. આખા ભજનમાં મહત્વનો શબ્દ હોય તો એક જ, પૂછીને. રખડતો આવે એમ નહીં, ધોળ્યો આવે ને આવે એમ નહીં, ડેલી આડી આવીને આવી ગયો એમ નહીં, ડેલી નહીં. હા 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 ભલે ભલે હો ભાઈ, એમને વાંધો નહીં. રખડતો આવે એમ નહીં, પૂછીને. અને કહેવું મામા તમારે આંગણે કોઈ પૂછીને ક્યારે આવે? 5 ગાઉમાંથી તમારો રોટલો ગાજતો હોય, 5 ગાઉમાંથી તમારું નામ ગાજતું હોય તો પૂછતો આવે ને. બાકી ઘરમાંથી નીકળ્યા પછી ફરિયાનું કૂતરું ભણવા માંડી, એને સ્માઇલ ન આવે કે મરી ગયું અહીંયા રહીએ. નકર એને થા આવી જવો જોઈએ ને કે અહીંયા જ રહીએ એમ.
અમુક અમુક તો એટલી હૈદે પહોંચ્યા હોય કે એના ફળિયામાં ચોખાના દાણા પડ્યા હોય તો ચકલા નેવે બેઠા બેઠા વાતું કરતા મરી ગયા પકડવા હાટુથી નિર્ણય ખાવ હોય ને સૈકલા હેઠા ન ઉતરે એને વિશ્વાસ ન હોય કે આના ફળિયામાં ચોખા હોય નામ ગાજે. હવે સાંભળજો, મેં વાંચ્યું છે એક શ્લોક સરસ મજાનો વાંચ્યો છે કે પોતાના નામથી ઓળખાય ઉત્તમ. પોતાના નામથી ઓળખાય એ ઉત્તમ, બાપના નામથી ઓળખાય એ મધ્યમ, મોહાળના નામથી ઓળખાય, મામાના નામથી ઓળખાય એ કનિષ્ઠ, અને ઘરના માણાના નામથી ઓળખાય. પછી તો શાસ્ત્ર પાસે શબ્દ નથી, એને અધમાધમ લખવું પડ્યું. ગામમાં ઘેર્યા પછી કેવું પડે પભીનો વર ક્યાં રહીએ, તઈ કો ઘર દેખાડે. હમણાં કેરીની સિઝન આવશે દ્વારકાના તમારા હાઈવે ઉપર કે મેટાડોર ભરી નીકળે ને મેટાડોર વાળા પૂછો ભાઈ હું ભર્યું કે કેરી છે કે કઈ કે કેસર, પછી હામા વાળો પૂછે નહીં ક્યાંથી લીધી, નક્કી કરી લે કા વંથલીની છે ને કા તાલાળાની છે, કા વંથલીની છે કા તાલાળાની છે. વંથલીની તાલાળાની કેસર કેરી મુંબઈના જાપા સુધી વખણાતી હોય, મવાની ડુંગળી વખણાતી હોય, હળવદનો પાણો વખણાતો હોય, ધાંગધ્રાની ઘંટી વખણાતી હોય, ચણા આપણા, લોટ આપણો, મીઠું આપણું, ઝારો આપણો, બકડીયું આપણું, લાકડા આપણી, ચૂલ આપણી બનાવ્યા હોય, લાંબાના પાદરીમાં છતાં 5 રૂપિયા દઈને છોકરાને દુકાન મોકલી એટલે એમ કંઈક ભાવનગરી લઈ આવજે, નકર ગાંઠિયામાં રામ ભાવનગરનું મીઠું ન હોય. રાકના ઝૂંપડામાં પડીકું છૂટે તો એમ કે ભાવનગરી છે, અને કરોડોપતિના બંગલામાં પડીકું છૂટે તો એમ કે આ ભાવનગરી છે. તો ભાવનગરના ગાંઠિયા વખણાય, મોવાનું ડુંગરું વખણાય, અને બહુનામ જન્માનામ, અનેક જન્મને અંતે મનુષ્ય દેહ મળ્યો, અને ગામમાં સાપકા જેટલું છોકરું ઓળખે નહીં, 3 પેઢીઓના નામ જે તે ભાઈનું ઘર જડે. શું જીવન જીવી ગયા, શું જીવન જીવી ગયા. હવે એ કીધું છે મહાત્મા તુલસીદાસજીએ કીધું છે કે બડે ભાગ માનુષ તન પાવા, અને સુર દુર્લભ ગ્રંથન સબ ગાવા. દેવતાઓને દુર્લભ કીધું. શું કરવા ખબર? જો આજે આપણે બધા ભેરા થયા, એ સુંદર મજાનો પ્રસાદ લીધો, અહીંયા મુંજાવર તરીકે જે પૂજા પાઠ કરે છે, આરતી કરે છે, એનો પ્રેમ ભાવ. કોઈ મારા દેવાય કોઈ દૂધનું કીધું તો દૂધની 1 તાહરીને કીધું, 2 તાહરીઓ દૂધ ભાઈ અમારે લઈને આવ્યા. આ કર્યું ને, બધું આનંદ કર્યો ને. હા, તમે કોઈ દી સાંભળ્યું રંભાદે અપ્સરાને ઘેર દીકરો આવ્યો ને દેવતાઓ ભેરા થયા ને બકડિયા સીણ્યા ને? ન્યા ઈ તો છે જ નહીં. ઘણા એમ કહેતા હોરગમાં દે, હોરગમાં દે. હું તમને બધું હોરગમાં દઈને શું કરશું? કેટલા દી બેઠા બેઠા રંભાદેવ સરાનો ડાન્સ જો હોય, 1 દી 2 દી 3 દી 4 દી 5 દી, પછી એ આમ ને બેહું. ભાઈ રમદાસજી મારો, આપણી આંખો પટપટ થાય, અહીં વિદ્વાનો બેઠાને ખબર, આપણી આંખો પટપટ થાય એટલે આપણે નિમિષમાં આવીએ. દેવતાઓની આંખો પટપટ ન થાય એટલે અનિમિષ કહેવાય, દેવતાઓ અનિમિષ કહેવાય. તો આમ ને બેસો તમારી આંખે ની વિશે કેટલાક વર્ષ બેસ્યો. અન્ય રહોડા છે નહીં, અહીંથી જુવારી બિસાડા ખાય, ખીર જોવાની ખીર ખાય, સીણા જોડે સીણા ખાય, લેપ્સી જોડે લેપ્સી ખાય. ન્યા તો છે નહીં. આ હું નથી કહેતો, હું તો તમને મજાકમાં ખાલી કહી દઉં છું. આ કહે છે અમારો હિન્દુસ્તાનનો જુનાગઢનો એક સંત કહે છે કે બેસીને રેવું મારે ટગ ટગ જો, બેસીને રેવું મારે ટગ ટગ જો, અમારે નહીં ખાવું કે નહીં પીવું, હો નંદાજીના લાલ રે વહી કોઠ નહીં રે આવું, મારું વન રામ